થાય છે તને? માં મને શ્વાસ મળ્યો, મને વિશ્વાસ મળ્યો, જીવન મળ્યું, બહુ બહુની પ્રીત મળી માં, બહુ બહુની પ્રીત મળી. લોકો જાત્રા કરવા ગંગાને કિનારે જાય છે ને, જ્યારે અહીંયા તો ગંગા સામે ચાલીને આપણે આંગણે આવી રહી છે માં. એને રોકો માં, એને રોકો માં. મહેરામણ કાન ખોલીને સાંભળી લે. જ્યાં લગણ હું જીવું છું ત્યાં લગણ ગંગા ઘરમાં પગ નહીં મૂકે. બસ કહી દીધું, પતી ગયું. ઠીક છે, હશે. હવે અટાણે આ વાતને પડતી મૂકો. ઉચ્ચાટ હરખી વાત નહીં થાય. આપણે પરોઢે નિરાતે વાત કરશું. હાલ મેરામણ, આપણે હોઈ જાય ભાઈ. ઉભો રે મેરામણ. કાલ તારા હાટુ થઈને ભરી પંચાયતમાં બે બદામના લાખાએ મને ના કહેવાનું કીધું છે, માટે એને જવાબ આપવા હાટુ કાલ તારે પંચાયતમાં હાજર રહેવું પડે. અને આરે પેલી ગંગા, એને પણ હાજર રહેવું પડે. ના બાપુ, આ મેરામણ ગામની વચ્ચે એની ગંગાને બે આબરૂ ક્યારેય નહીં કરે. એટલે તું પંચમાં હાજર નહીં થાય? તું મારી વાત નહીં માને? ના, હું પંચમાં હાજર નહીં થઉં. કારણ કે હું અગર પંચમાં આવીશ તો બાપ દીકરા વચ્ચેની મર્યાદા નહીં રહે. વાહ વાહ, જોઈ લે તારા દીકરાને, જોઈ લે એના સંસ્કાર, જોઈ લે કેટલી કદર કરે છે પોતાના બાપની. મુખી, તમે તો તમારી સુસ્તી કામના કચિયાને સરખા કરો છો ને, તો પછી એ સુસ્તી ઘરનો કજિયો ઘરમાં જ પૂરો કરો ને. હું કહું છું પંચ સુધી ના લઈ જાઓ. ઈ મારા હાથમાં નથ મેરામણની માં, મારા હાથમાં નથ. ઓલા લાખાએ પંચાયતમાં ફરિયાદ નોંધાવી છે અને એનો જવાબ આપવા હાટુ મેરામણે ત્યાં હાજર રહેવું જ પડે. અને હારે પેલી ગંગા, એને પણ ત્યાં હાજર રહેવું પડે. બાપુ, કયા પંચની વાત કરો છો તમે? જે પંચ પ્રેમને સમજતું નથી, નારીના સન્માનને સમજતું નથી, વર્ષોથી ઊંચ નીચ નાત જાતના ભેદભાવમાં સમાજને ગેરમાર્ગે દોડતું આવ્યું છે, એ પંચની વાત કરો છો તમે? નહીં, એ પંચમાં હું ક્યારેય નહીં આવું. બસ, ભાવ થઈ ગયું. મારો નિર્ણય સાંભળી લે. કાલે પંચની રૂબરૂમાં તારે હાજર રહેવું પડે. નેહા, ગંગા આ ઘરમાં પગ નહીં જ મૂકે. ઉભા રહો. જતા પહેલા મારો નિર્ણય પણ સાંભળતા જાઓ. હું પરણીશ તો ગંગાને જ પરણીશ. અને આવતીકાલે હું પંચમાં હાજર નહીં થાઉં અને નહીં થાઉં.